નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો સમજીએ આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. કચરો કેટલા પ્રકારનો? બે પ્રકાર. એક ઘન અને બીજો પ્રવાહી કચરો. ઘન કચરો, પ્રવાહી કચરો. બીજી રીતે જોઈએ તો તેના બે પ્રકાર. એક જૈવ વિઘટનીય કચરો અને બે જૈવ અવિઘટનીય કચરો. વિઘટન આપણે પહેલા સમજ્યા. સ્ટાર્ચ જટિલ પદાર્થ, તેનું સરળ પદાર્થ ગ્લુકોઝ બન્યો. તેનું સરળ પદાર્થ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બન્યું. આ થયું વિઘટન. કોણે કર્યું? ફૂગ અને બેક્ટેરિયાએ. શાકભાજી કચરા સ્વરૂપે ફેંકી છે. ધીરે ધીરે તે સડવા માંડશે, એટલે કે તેના જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં રૂપાંતરણ થશે. એને કહેવાય વિઘટન. આવા પદાર્થને જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય. પ્લાસ્ટિક, ધાતુ મૂકી રાખશું, વર્ષો સુધી એવાના એવા રહેશે. ફૂગ અને બેક્ટેરિયા તેનું વિઘટન કરી શકતા નથી. તેથી તેને જૈવ અવિઘટનીય પદાર્થ કહેવાય. ફૂગ અને બેક્ટેરિયા ઉત્સેચકો દ્વારા તેનું વિઘટન કરે. બેક્ટેરિયા પાસે પ્લાસ્ટિક કે કોલસો
જેવા પદાર્થનું વિઘટન કરવા કોઈ ઉત્સેચક હોતો નથી. બે આકૃતિ છે. વનસ્પતિના પર્ણો જૈવ વિઘટનીય. થોડા સમયમાં પોતાનું સ્વરૂપ બદલી નાખે. પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય. વર્ષો સુધી એવા ને એવા રહે. અન્ય ઉદાહરણ જૈવ વિઘટનીય પદાર્થોના. શાકભાજીની છાલ, વાસી ખોરાક, કાગળ, સુતરાઉ કાપડ અને વનસ્પતિના અવશેષો. જૈવ અવિઘટનીય પદાર્થો ના ઉદાહરણ પ્લાસ્ટિક, પોલિથીન, ડીડીટી, ધાતુઓ, કાચ વગેરે. કચરાની પર્યાવરણ પર અસર. પર્યાવરણમાં લાંબા સમય સુધી જૈવ અવિઘટનીય કચરો ટકી રહે, જેનાથી ભૂમિ અને જળ પ્રદૂષિત થાય. આકૃતિમાં જોઈ શકાય છે. કચરો એક જગ્યાએ વર્ષો સુધી પડ્યો રહે છે. આહાર શૃંખલામાં ડીડીટી જેવા જૈવ અવિઘટનીય પદાર્થો જો દાખલ થાય તો જૈવિક વિશાલન દ્વારા સજીવોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે. જમીન પર આ ઘટકોનો ભરાવો થાય તો ગંદા સ્થળોનું નિર્માણ થાય. તો આપણા માટે વધુ નુકસાનકારક કયો? જૈવ વિઘટનીય કચરો કે અજૈવ વિઘટનીય કચરો? હવે તમને જવાબ ખબર હશે. જૈવ વિઘટનીય કચરો
જો યોગ્ય વ્યવસ્થાપન ન થાય તો દુર્ગંધ આવે, રોગચાળો ફાટે, કીટકોનો ઉપદ્રવ વધે. પાણીમાં ભળવાથી જલ પ્રદૂષણ થાય અને પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટે, જેથી જલજીવન મુશ્કેલીમાં મુકાય. આપણી જીવનશૈલીમાં જો સુધારો કરીએ તો કચરાનું પ્રમાણ ઘટે. ઓછી વસ્તુ વાપરીશું, જરૂરી જ વસ્તુઓ વાપરીશું અને બગાડ ન કરશું તો કચરાની માત્રા ઘટશે. કચરાના નિકાલની સમસ્યા આપણે જોઈ તો તેનો ઉકેલ કેવી રીતે લાવવો? પ્રથમ, કચરાનું વર્ગીકરણ કરો. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ કરો. કચરાનું પુનઃચક્રીકરણ કરો. પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુ ઓગાળી ફરીથી નવી વસ્તુ બનાવો અને તેનો ઉપયોગ કરો. પુનઃ ઉપયોગ કરો. વસ્તુ ફેંકી દેવાને બદલે ફરીથી ઉપયોગ કરો. શાકભાજી, પર્ણો, પ્રાણીઓના મળમૂત્ર નો ઉપયોગ ખાતર બનાવવા કરો, જેથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. અન્ય પ્રક્રિયા ભસ્મીકરણ. ઊંચા તાપમાને કચરાને બાળીને તેનો નિકાલ કરો. જેમ કે તબીબી કચરો, હોસ્પિટલમાંથી આવતો કચરો જે રોગ ફેલાવી શકે, જેનું ભસ્મીકરણ કરવું યોગ્ય સુઝાવ છે. લેન્ડફિલ એટલે કચરાને જમીનમાં દબાવી નિકાલ કરવો. પરંતુ આ પ્રક્રિયાની એક મર્યાદા છે. અન્ય ઉપાય
સુએજ ટ્રીટમેન્ટ. પ્લાન્ટમાં અશુદ્ધ પાણીને પ્રક્રિયા કરી શુદ્ધ પાણી બનાવીશું. આ પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરીશું. આમ ઓછી વસ્તુ વાપરીશું, જરૂરી વસ્તુ વાપરીશું, જેથી કચરો ઓછો ઉત્પન્ન થાય અને કચરાનો યોગ્ય નિકાલ કરીશું. ખૂબ ભણો, આગળ વધો. થેન્ક યુ.